માથીની સુવાર્તા તેનો 1લો અધ્યાય અને 18 થી 25 કલમ, લુકની સુવાર્તા 2જો અધ્યાય અને 11 થી 14 કલમો જે વાંચવામાં આવ્યા એ તરફ પ્રભુનું વચન આપણે જોવા માંગીએ છીએ. વિષય છે ઈસુ આપણા તારનાર. પ્રભુ તેની મહાન મોટી દયામાં અને કૃપામાં ફરી એક વખત આપણને આનંદના અવસર ને પર્વમાં દોરી લાવ્યા છે, ત્યારે પ્રભુનો આભાર માનીએ છીએ. આજે ક્રિસમસનો પવિત્ર આનંદનો શુભ દિવસ છે, સમય છે. નાતાલ એ પૃથ્વી પરના સર્વ મનુષ્યને માટે, સર્વ લોકોને માટે ઐતિહાસિક એટલે કે પર્વનો આ દિવસ છે અને આનંદની એ ઘટના છે. સમગ્ર વિશ્વ એની ઉજવણી કરે છે, સમગ્ર વિશ્વ સેલિબ્રેશન કરે છે અને સમગ્ર વિશ્વમાં ઉજવાતો આ વૈશ્વિક તહેવાર એટલે કે નાતાલ પરમેશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મનું એ પર્વ છે કે જેને આપણે ઉજવી રહ્યા છે. હમણાં થોડી વાર પહેલા યુથ ફેલોશિપે ગીત ગાયા, મહિલા સંગતે પણ ગીત ગાયું, તારનાર. અને જે વિષય છે આજનો, ઈસુ આપણા તારનાર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા તારણહાર. શા માટે આપણે નાતાલ ઉજવી રહ્યા છે? શા માટે આપણે સેલિબ્રેશન કરીએ છીએ? શા માટે આપણે નાતાલની, ક્રિસમસની ઉજવણી કરીએ છીએ? એ જાણવું જરૂરી છે. અને એ વચનોમાં આપણે જોવા માંગીએ છીએ, જે વચનો વાંચવામાં આવ્યા અને આ કલમોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના 2 નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પહેલું નામ છે ઇમ્માનુએલ એટલે કે દેવ આપણી સાથે, અને જે બીજું નામ છે કે ઈસુ એટલે કે તારણહાર. પહેલી બાબત, ઈશ્વર આપણી સાથે, ગોડ વિથ અસ. 1લો અધ્યાય અને 23મી કલમમાં લખ્યું છે કે તેને દીકરો થશે, તેનું નામ તેઓ ઇમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે દેવ આપણી સાથે. યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી. યશાયા પ્રબોધકનું પુસ્તક એના 7મા અધ્યાયની ભવિષ્યવાણીનું પુનરાવર્તન અહીંયા જોઈએ છે. 7મો અધ્યાય ને 14મી કલમમાં તમે ત્યાં જોઈ શકો છો. યશાયા અન્ય ધર્મી, એ અધર્મી જે રાજા છે, આહાજ રાજાની વાત કરીએ છીએ, ત્યારે પ્રભુ તેને એક નિશાની આપવા માંગતા હતા, પણ આહાજને નિશાની ત્યાં જોઈતી હતી. પરંતુ યશાયા પ્રબોધક તેને એ નિશાની આપે છે, અને એ નિશાની એ છે કે એક મસીહા આવશે આ જગતમાં, આ પૃથ્વી પર એક મસીહા આવશે અને તે કુંવારીથી જન્મશે અને કુંવારી ગર્ભ ધારણ કરશે અને તેનું નામ એ ઇમ્માનુએલ કહેવાશે. યશાયા પ્રબોધકે 800 વર્ષ પૂર્વે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનના 800 વર્ષ પૂર્વે એ ભવિષ્યવાણી એ કરી હતી, ઉચ્ચારી હતી, અને તેની પૂર્ણતા એ પ્રથમ નાતાલે થઈ. ભલા ભાઈ બહેનો, આપણે નાતાલનો પ્રથમ અર્થ અહીંયા જોઈએ છે, અને તે તો એ છે કે ઇમ્માનુએલ એટલે કે ઈશ્વર આપણી સાથે, એવું થાય છે. પ્રભુ એ પ્રેમનો પ્રભુ છે અને એ કદી તજી ન દેનાર, એ કદી આપણને ભૂલી ન જનાર અને કૃપા કરનારો એ પ્રભુ છે. સાથે હતો, સાથે છે અને સદાકાળ સાથે રહેનાર પ્રભુ છે. ઈશ્વર એ માણસ સાથે રહેવાને માટે આવ્યા. ઈશ્વર માણસની સાથે વાસો કરવાને માટે આવ્યા. ઈશ્વર એ પોતે એ સ્વર્ગનો વૈભવ અને બધું છોડીને આ પૃથ્વી પર માનવ બનીને આવ્યા. ઈસુ એ દાસ બન્યા કે જેથી કરીને આપણે તેના પુત્રો અને પુત્રીઓ બની શકીએ. ઈસુ જન્મ્યા છે કે જેથી આપણે નવો જન્મ મેળવીએ અને પ્રાપ્ત કરીએ. ઈસુ પાપ રૂપે બન્યા કે જેથી કરીને આપણે ન્યાયી બનીએ. આપણા પાપો અને આપણા અપરાધો અને આપણા બોજાઓ પોતાના માથે લઈ લીધા, વધસ્તંભ પર મરણ પામ્યા, અને જેથી કરીને આપણને જીવન મળે, આપણે ન્યાયી જીવન જીવી શકીએ, પવિત્ર જીવન જીવી શકીએ. ઈસુ મરણ પામ્યા જેથી કરીને આપણે જીવીએ, સદાકાળ તેમની સાથે રાજ કરીએ. ઈસુ એ નીચે ઉતર્યા કે જે કરીને આપણને સ્વર્ગનો વૈભવ, માન અને સન્માન પ્રાપ્ત થાય. એ રાજાઓનો રાજા અને પ્રભુનો જન્મ એ ગભાણમાં થયો, જે વચનમાં આપણને મળે છે, જે વચનમાં લખવામાં આવ્યું છે કે ગભાણમાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો. યુસુફ અને મરિયમની વાત
ઘણા બધા પાત્રો છે કે જે આપણને પ્રભુના વચનોમાં મળે છે. યુસફ એ શ્રીમંત નતો, ધનવાન નતો. શિયાળાની એ કડકટી ઠંડીની અંદર, અસુવિધા ભરી પરિસ્થિતિની અંદર, એ ગભાણમાં એ બાળ ઈસુનો જન્મ થાય છે. એ પ્રથમ નાતાલ એ ધર્મશાળાની અંદર, ત્યાં કોઈ જગ્યા નથી. એ ધર્મશાળામાં પણ કોઈ ઉતારાને માટે જગ્યા નથી, બધું જ હાઉસફુલ હતું. અને ત્યાં એ ગભાણમાં, ગંદી ગભાણમાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થાય છે. એ ગભાણ એનો મતલબ કે ગભાણ એ જગ્યા, એ પરિસ્થિતિ વિશે તમે વિચાર કરો કે જ્યાં ઢોર રાખવામાં આવે, બળદો રાખવામાં આવે, ઘેટા રાખવામાં આવે, અને ગધેડાની જગ્યા ને એ ઢોર નાકની જગ્યા, અસુવિધા ભરી જગ્યા, અને અસુવિધા ભરી જગ્યાની અંદર જ્યાં ગંદકી ને જ્યાં આપણે ઉભા ના રહી શકીએ એવી જગ્યામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જન્મ લે છે. કોઈ રાજમહેલમાં જન્મ્યા નહીં. રાજાનો રાજા અને પ્રભુનો પ્રભુ એ આધીન થયો, પહેલી બાબત. બીજી બાબત, એ નમ્ર બન્યો. આધીનતા, નમ્રતા ખ્રિસ્તી જીવનમાં ખૂબ અગત્યની છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ નમૂનો આપણને આપ્યો છે. એકવાર શિયાળાની એ ભયંકર રાત્રિએ ભયંકર બરફ વર્ષા થઈ. પક્ષીઓનું એક બહુ મોટું ઝુંડ અને ટોળું બરફ વર્ષાથી બચવાના માટે, એમની સલામતીને માટે, બરફ વર્ષાથી બચવાના માટે એક જે ઘર હતું એ તરફ એ ત્યાં આવે છે, પ્રયત્ન કરે છે, અંદર પ્રવેશવાને માટે એ પ્રયત્નો કરી રહ્યા છે, પણ બારણું બંધ હતું. મકાનનો જે માલિક હતો અને મકાનનો માલિકને આ અવાજ આવ્યો કે અવાજ શેનો છે? કે પછી ઉઠ્યો અને પછીથી દરવાજા પાસે ગયો. દરવાજો એને ખોલ્યો મકાન માલિકે, અને જોયું તો પક્ષીનું બહુ મોટું ઝુંડ અને ટોળું એ આ જે બરફ વર્ષા થઈ રહી હતી અને તેનાથી બચવાને માટે એ પ્રયત્ન કરી રહ્યું હતું. આ મકાન માલિક દયાળુ મકાન માલિક અને સારો હતો. અને પછીથી એણે વિચાર કર્યો કે આ પક્ષીઓને હું અંદર આશરો આપું. પોતાનો દરવાજો, ઘરનો દરવાજો એને ખુલ્લો કર્યો અને એને ઈશારો કર્યો. એને પ્રયત્ન કર્યા, ઈશારાથી કહ્યું કે તમે અંદર આવો, તમે બહાર ના રહેશો પણ તમે અંદર આવો, અને તમારા માટે અંદર સલામતી છે. અંદર તમારા માટે સલામતી છે અને ભોજન ને ખોરાકની પણ સુવિધા અને વ્યવસ્થા છે. તમે અંદર આવો. મકાન માલિકે પક્ષીઓને અંદર આવવાના માટે ખૂબ પ્રયત્ન કર્યા, સમજાયા, પ્રયત્ન કર્યા, ઈશારાથી એમને વેલકમ કર્યું, પણ પક્ષીઓ અંદર આવવાના માટે તૈયાર નહોતા. એનું કારણ કે તેઓ મકાન માલિકથી ડરતા હતા, ગભરાતા હતા. એ માલિક હવે વિચારવા લાગ્યો, હું આમને રિક્વેસ્ટ કરું છું, આમને વિનંતી કરું છું, આમને અંદર બોલાવું છું કે તમે અંદર આવો, અંદર તમે સલામત રહેશો, તમારા માટે ભોજનની વ્યવસ્થા છે, તમે અંદર આવો. એ વિચારવા લાગ્યો કે આ પક્ષીઓને હું કેવી રીતે સહાય કરી શકું, હું આ પક્ષીઓને કેવી રીતે મદદરૂપ બની શકું, અને હું કેવી રીતે એમને જણાવી શકું કે હું તમને પુષ્કળ પ્રેમ કરું છું, મારાથી ગભરાશો નહીં, મારાથી ડરવાની જરૂર નથી. અને તેને એક વિચાર આવ્યો કે જો હું માણસ મટી જાઉં, જો હું માણસ મટી જાઉં અને પક્ષી બની જાઉં અને તેમની ભાષામાં તેમની સાથે હું વાત કરું તો આ શક્ય બને. ભલા ભાઈ બહેનો, આ કાર્ય ઈશ્વરે કર્યું, આ કાર્ય એ પરમેશ્વરે કર્યું. બાઇબલ ઈશ્વરના પુત્ર ઈસુ વિશે જણાવે છે. અને ભજનસંગ્રહમાં જે ગીત છે, સ્વર્ગનું સુખ મૂકી દીધું, માનવ દુઃખ નિહાળી, રાજકુંવર એ નમ્ર બની ગયો. કોણ કરે? કયો ઈશ્વર આવે આ કરે કે જે રાજકુંવર એ નમ્ર એ બની ગયા. ઈશ્વરે આપણા ઉદ્ધારને માટે, પ્રભુએ આપણા બચાવને માટે મહાન ને મોટી યોજના બનાવી. માનવ બન્યા, જગતમાં આવ્યા અને આપણામાંના એક બનવાનું તેમણે નક્કી કર્યું. અને તે ઈસુ ખ્રિસ્ત એ પ્રભુ છે અને મસીહ અને તારણહાર બન્યા. ક્રિસમસ, નાતાલ એટલે કે ઈશ્વર આપણામાંના એક બન્યા. પોતાની શક્તિ, પોતાનું જ્ઞાન અને બધું જ તેમણે બાજુ પર મૂકી દીધું. આ ખરેખર નાતાલનો સાચો અને ખરો અર્થ છે. બીજી બાબત, ઈસુ ખ્રિસ્ત તારણહાર. માથીની સુવાર્તા 1 અધ્યાય અને 21મી કલમમાં લખ્યું છે પ્રમાણે, અને તેને દીકરો થશે ને
તો તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેના પાપથી તારશે તે એ જ છે. તેને દીકરો થશે તો તેનું નામ ઈસુ પાડશે, તેઓના પાપથી તારશે તે એ જ છે. મારા ભાઈ બહેનો, અહીં આપણે ક્રિસમસનો બીજો અર્થ અહીં આપણે જોઈએ છે, તારનાર. ઈસુ આપણા તારણહાર છે. 2025નું આ વર્ષ અને 2025ના વર્ષનું સિંહ ગુજરાત ડાયોસિસનો જે મુદ્રાલેખ છે, ઈસુ મારો એ તારણહાર, ઈસુ મારો તારણહાર. લુકની સુવાર્તા 2 અધ્યાય અને 11મી કલમમાં લખવામાં આવ્યું છે પ્રમાણે, કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. લોકોને તેઓના પાપથી તારે એવા તારનારની, તારણહારની વર્ષોથી લોકો રાહ જોઈ રહ્યા હતા. વર્ષોથી લોકો એ આશા સેવી રહ્યા હતા અને તેની પરિપૂર્ણતા એ પ્રથમ નાતાલે થઈ. તેની પરિપૂર્ણતા પ્રથમ નાતાલે આપણે જોઈએ છીએ, એટલે કે બેથલેહેમ નામના એક ગામમાં ઈસુનો એ જન્મ થાય છે. ભરવાડોની વાત આવે છે, ભરવાડો દર્શન કરવા દોડી આવે છે અને 3 માગીઓ, વિધવાન માણસો, ધનાઢ્ય વ્યક્તિઓ હતા અને એ લોકો પણ એ તારાથી દોરાઈને બાળ ઈસુના દર્શન માટે આવે છે. ભલા ભાઈ બહેનો, જગતનો જે ત્રાતા છે, ઈસુ એ તારનાર બનીને આ અવની પર ઉતરી આવ્યો. આપણા પાપોને લઈ લેવાના માટે, પાપોની માફી આપવાના માટે આ જગતમાં આવ્યા. આપણે પાપના બંધનમાં હતા, આપણે ગુલામીમાં હતા. પાપોની માફી અને મુક્તિની જરૂર આપણને હતી અને તેને માટે ઈસુ આ જગતમાં આવ્યા. હા, આપણા પાપ અને આપણા અપરાધો આપણને સ્વર્ગના વૈભવથી દૂર રાખે છે. આપણા પાપ પ્રભુના આનંદથી દૂર રાખે છે. આપણા પાપ પ્રભુની સંગતથી એ દૂર રાખે છે અને આપણા પાપ આપણને અંધકારમાં એ રાખે છે. પણ ઈસુ આપણને અંધકારમાં રાખવા માંગતા નથી. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ છે અને પ્રેમ પ્રગટ કરવામાં આવ્યો કે જે કરીને આપણે અંધકારમાં ના રહીએ, આપણે પ્રકાશરૂપ બનીએ. આપણે અંધકારમાં ના રહીએ, આપણે પ્રકાશમય જીવન જીવીએ અને આપણે જગતને અને બીજાઓને માટે પણ અજવાળા સમાન અને મીઠા સમાન બનીએ. યોહાન 3:16. દેવનો પ્રેમ આપણે જોઈએ છીએ, કેમ કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી, પોતાનો એકાકી જોને દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના ઉપર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પ્રાપ્ત કરે. કદાચ આપણે વિચારીએ કે આપણે પાપી નથી, અમે કોઈ પાપ કર્યું નથી, હું પાપી નથી, અમે કોઈ અપરાધો કર્યા નથી, અમે પાપ કર્યા નથી. પણ બાઇબલ કહે છે કે પાપી સ્વભાવના જે કાર્યો છે આપણે તો વારંવાર કરીએ છીએ. વ્યભિચાર, વેરભાવ, ઈર્ષા, ઝઘડા અને અદેખાય ક્રોધ, સ્વાર્થવૃત્તિ, પક્ષાપક્ષી અને જેઓ એવા કામો અને કાર્યો કરે છે તે પરમેશ્વરના રાજ્યનો વારસો કદી પણ પ્રાપ્ત કરી શકતા નથી. જો એવા કામો આપણે કરીએ છીએ તો કદી પણ એ વારસો આપણા માટે રાખી મૂકેલો છે. વૈભવ ને વારસો જે આપણને મળનાર છે, જે ઇનામ આપણને મળનાર છે, એ આપણે મેળવી શકીશું નહીં. જો આપણે એ વારસો જોઈએ છે, એ વૈભવ જોઈએ છે, તો એ બધું જ ત્યજી દેવું પડશે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાન 3:16 પ્રમાણે એ પ્રેમ પ્રગટ કર્યો કે જે કરીને આપણો નાશ ન થાય, આપણને જીવન મળે. 2025 વર્ષ પૂર્વે ઈસુ આ જગતમાં એટલા માટે માનવ બનીને આવ્યા છે. હવે પછી એ આવવાના છે, પરંતુ હવે પછી યાદ રાખજો, એ ન્યાય કરવાને માટે આવવાના છે. કૃપાનો સમય છે અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ એ કોઈ સામાન્ય નામ નથી. અદ્ભુત નામ છે. અદ્ભુત એ પ્રભુ છે, પરાક્રમી દેવ છે, એ પરાક્રમી ઈશ્વર છે અને પરાક્રમથી ભરપૂર છે. એ શાંતિનો સરદાર છે અને સનાતન દેવ, સનાતન પિતા છે અને તેમણે પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે આપી દીધા. અને આ કૃપાના સમયમાં હું અને તમે આપણે આ પૃથ્વી પર રહીએ છીએ અને અત્યારે જ આપણે જીવી રહ્યા છે અને ફરી પાછા આવનાર છે ત્યારે એ ન્યાય કરવાને માટે આવશે. આપણે જાગૃત થવાની જરૂર છે. આપણે બધા એ પાપી છીએ. આપણા જીવનનો હિસાબ આપણે એક સમય આપવાનો છે. આપણો પ્રભુ એ કૃપાળુ દેવ છે, કૃપા કરનારો પ્રભુ છે અને કૃપાના સમયમાં આપણે છીએ ત્યારે આપણે
આ સમયને જાણી લઈએ, સમજી લઈએ, પારખી લઈએ. જો આપણે પ્રેમનો અનુભવ નથી કર્યો, પ્રભુના એ મહાન પ્રેમનો અને કૃપાનો અનુભવ કર્યો નથી, એ તારનારને જીવનમાં આપણે સ્થાન આપ્યું નથી, આપણે સ્વીકાર કર્યો નથી અથવા તો અપનાવ્યા નથી, આવો આજે પ્રેમનો અનુભવ આપણે કરીએ. આવો આ નાતાલના પર્વે અને અત્યારે આ સમયે એ પ્રભુની કૃપાનો અનુભવ કરીએ અને તારનાર પ્રભુ ઈસુને આપણા હૃદય અને જીવનમાં સ્થાન આપીએ, આમંત્રણ આપીએ, એ જરૂરી છે. અને ત્યારે જ ખરી નાતાલની ઉજવણી ગણાશે. ભલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ એ આપણા તારનાર થવા ઈચ્છે છે, તમારા તારનાર થવા માંગે છે, તમારા તારનાર થવા એ ઝંખે છે. જો તમે એ ખ્રિસ્ત રહિત રહેશો તો તેમાં પ્રભુનો દોષ નથી. જો તમે ખ્રિસ્તથી દૂર રહેશો, તમે ખ્રિસ્ત રહિત રહેશો તો એમાં પ્રભુનો વાંક નથી, પ્રભુનો દોષ નથી, આપણો દોષ છે, તમારો દોષ છે. આજે તમે પોતાને ખ્રિસ્ત તારનારને સોંપી દો અને તે તમને છોડાવશે, તે તમને બચાવશે, પાપોથી તમને બચાવશે અને શાશ્વત જીવનનો આનંદ અને આશીર્વાદ એ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આપશે. ઈસુનો જન્મ એ પ્રેમની નિશાની છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ માફીની નિશાની છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ તારનારની નિશાની છે. ક્રિસમસ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ સર્વને માટે છે અને સર્વને માટે આનંદની એક ઘટના છે. નાતાલનું પર્વ એ પ્રેમનું પર્વ છે, આનંદનું પર્વ છે, શાંતિનું પર્વ છે. નાતાલનું પર્વ એ માફીનું અને પ્રકાશનું પર્વ છે. આવું આપણે ઈસુના જન્મને યાદ કરતા આપણે સેલિબ્રેટ કરીએ, ખરા અર્થમાં આપણે ઉજવણી કરીએ અને વ્યક્તિગત રીતે, કુટુંબ તરીકે, મંડળી તરીકે પ્રભુને મહિમા આપીએ અને પ્રભુને ઊંચા ઉઠાવીએ. આપણા જીવનમાં ઈસુ જે તારનાર છે, ઇમાનુએલ જે આપણી સાથે છે, તેને આવકારીએ, તેને આપણા જીવનમાં સ્થાન આપીએ, તેના માર્ગમાં આપણે ચાલીએ અને તેને વિશ્વાસુ બની રહીએ અને તેને માન અને મહિમા આપીએ. મારી પ્રાર્થના અને શુભેચ્છા છે આ ક્રિસમસ આપ સર્વને માટે અર્થપૂર્ણ, આનંદિત અને આશીર્વાદિત બની. ગોડ બ્લેસ યુ.